પાલનપુરના ગઢામણ રોડ ઉપર પાઇપલાઇનમાં ખોદકામ કરતા ભંગાણ સર્જાતા પાણી પુરવઠો ખોરવાયો હતો। તળાવમાં માટીનું ખોદકામ કરતા વીજ પોલ સહિત તરોઈની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે, જેને લઈને વીજ પુરવઠો અને પાણી પુરવઠો 2 દિવસ સુધી ખોરવાતા ગઢામણના ગ્રામજનો મુશ્કેલી વેઠવી પડી રહી છે। પાલનપુરના ગઢામણ રોડ પર આવેલા લાલિયા તળાવમાં તરોઈની પાઇપલાઇનમાં તળાવની ખોદકામની કામગીરી દરમિયાન ભંગાણ સર્જાયું હતું, જેને લઈને 2 વીજ પોલ પણ તૂટી જવા પામ્યા હતા। ગઢામણ ગામના ગ્રામજનો 2 દિવસ સુધી પાણી પુરવઠો અને વીજ પુરવઠો ખોરવાતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે મહત્વની વાત તો એ છે કે લાલિયા તળાવમાં માટીના ખોદકામ મામલે અગાઉ શહેરના જાગૃત નાગરિક દ્વારા મામલતદારને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે। આ તળાવમાં વધુ પડતું ખોદકામ કરવામાં આવશે તો આ તળાવમાંથી પસાર થતી ગટરની પાઇપલાઇન તેમજ ધરોઈના પીવાના પાણીની પાઇપલાઇનને નુકસાનીની ભીતિ સેવાય છે, પરંતુ જાગૃત નાગરિકની રજૂઆતને ધ્યાને લીધા વિના તળાવમાં ખોદકામની કામગીરી કરવામાં આવતા પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। તેને કારણે ત્યાંથી પસાર થતી વીજ લાઇનના વીજ પોલ પણ ધરાશયી થયા હતા। ગઢામણ ગામના ગ્રામજનોને 2 દિવસ સુધી પાણી અને વીજ પુરવઠાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર મામલે પાલનપુર મામલતદાર દ્વારા તપાસ કરી ઘટતું કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। જે કે ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા।